મિત્રો, આજે આપણે આવ્યા છીએ પ્રોગ્રેસિવ ખેડૂત એવા કૌશિકભાઈ પટેલને ત્યાં. ગામ છે ગાંગપુર, તાલુકો વાલોડ. તે પરવળમાં આપણે ઉત્પન્નની ટ્રીટમેન્ટ કરેલી છે પ્લાન્ટ બુસ્ટરની. તો આપણે આજે કૌશિકભાઈને પૂછીએ કે તમને પરવળમાં પ્લાન્ટ બુસ્ટરનો સ્પ્રે અને ડ્રિંચિંગ આપ્યા પછી તમને કેવું લાગ્યું? પ્લાન્ટ બુસ્ટર મેં પેલા કુંવરી મંડળીમાંથી જ લીધું ને શરૂઆતમાં મેં પ્લાન્ટ બુસ્ટરનો જ ઉપયોગ કર્યો છે. આની અંદર ખાતર તો હમણાં મેં પાછળ આપ્યું છે, પણ જ્યારે મેં ડ્રિંચિંગ પ્લાન્ટ બુસ્ટરનું કર્યું હજુ સુધી મારે પરવળની અંદરથી ગ્રીનરી ગઈ નથી. હજી સુધી ગ્રીનરી નથી ગઈ? ગ્રીનરી તો ગઈ જ નથી. હજુ મારી પાસે 10 લીટર વધેલું છે. હવે એ 10 લીટરનો બી મેં ઉપયોગ ડ્રિંચિંગ અને સ્પ્રે દ્વારા કરવાનો છે. અને બીજા આજુબાજુવાળા ખેડૂતને બી મેં કહેતો છું કે પ્લાન્ટ બુસ્ટરનો ઉપયોગ કરો. એટલે ખેડૂતને તમે ભલામણ કરી શકો છો કે આ વસ્તુ કેવી છે. કારણ કે મેં આ કોઈ દિવસ ઉપયોગ કરેલો જ નહીં હતો. આપણું આવ્યું ને સ્ટાર્ટિંગની અંદર મેં ઉપયોગ કર્યો છે આનો કરતો. સરસ સરસ. અને રિઝલ્ટ બી મને મળ્યું છે. ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો બધા વેલાની ગ્રીનરી અને રિઝલ્ટ અને ક્વોલિટી તમે જોઈ શકો છો.